મેચિંગ આ ફરમાઈશ આ મેચિંગ કપડા ये सातम ने सोमवार अंधारी आठ जेल में जन्म्यो मारो काड़ियो ठाकर ये सातम ने सोमवार अंधारी आठ जेल में जन्म्यो मारो ये नंद बाबा नाने गड़े वासुदेव जी गाल्या ये नामरे गोकुल में लईने आव्या रे हो सोमड़ियो ये नामरे गोकुल में लईने आव्या रे हो सोमड़ियो मारो डाकोर नो ठाकर गोकुल नो गोवाड़ियो डाकोर नो ठाकर गोकुल नो गोवाड़ियो ગીત આમ તો બબે ત્રણ વખત ગવાઈ ગયું છે પણ ભાઈની ફરમાઈશ છે એટલે ફરીથી હે મારે સોળ શણગાર સજી ધજી ને રાગડે મારે રમવું છે હે આજે સોળ શણગાર સજી ધજી ને રાગડે મારે રમવું છે એ કપડો મેચિંગ કરવા છે मारे कपड़ा मैचिंग दलड़ा मैचिंग मनड़ा मैचिंग मारी आय रानी घर ढोल ने ताले रागड़े मारे रमू से मारी आय रानी घर ढोल ने ताले रागड़े मारे रमू से હાલો 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 એ આખી દુનિયાનો આ નાથકાનો મારો આગળ પૂજાયેલો વેલો એ આખી દુનિયાનો નાથકાનો મારો આગળ પૂજાયેલો વેલો એ આયો યાર आयो आठवने मंदनाद नयो ये मन मुकोले रमना गण कान रमे ए हरे ने मजा हरे कान रमे आ ठाकरा મારે કપડા મેચિંગ કરવા છે મારે કપડા મેચિંગ દોરડા મેચિંગ મરડા મેચિંગ મારી મીઠુડી ઘરે વન વણ તો ભવના ફેરા
કરવા છે મારી મીઠુડી હારે મને મળે તો પવના ફેરા ફરવા છે વન મારે મહાદેવ નો ચેલો ઉતારામ ગાવે વન મારે મહાદેવ નો ચેલો ઉતારામ ગાવે એ વન મારે ઉતારા લાવ ક્યાંથી કાળો ને પાર્વતી વન મારે ઉતારા લાવ ક્યાંથી મહાદેવ ના મેળે હાલો એ વનમાં મહાદેવજી ને વનમાં પાર્વતી વનમાં મહાદેવજી ને વનમાં પાર્વતી આ તો બારી દેશી આયા બાપો બાપો ચોબારી ના ચોક માં રૂડા ધર્મ રવે જાય છે ચોબારી ના ચોક માં રૂડા ધર્મ રવે જાય છે લેરીડો રે હોય તો મુલવે આ પાતળી ને પહેરવાનો શોખ છે વટીલો રે હોય તો મુલવે આ પાતળી ને પહેરવાનો શોખ છે ચોબારીના ચોકમાં રૂડા ધર્મ રવે જાય છે ચોબારીના ચોકમાં રૂડા રમી લ્યો રમી લ્યો ચોબારીના ચોકમાં રૂડા હારના આવે જાય છે ચોબારીના ચોકમાં રૂડા હારના આવે જાય છે હે લેરીડો રે હોય તો મુલવે આ પાતળી ને પહેરવાનો શોખ છે વટીલો રે હોય તો મુલવે આ પાતળી ને ચોબારીના ચોકમાં રૂડા ધર્મ રવે જાય છે ચોબારીના ચોકમાં રૂડા આ ચોબારી આ રમી લ્યો રમી લ્યો ચોબારીના ચોકમાં રૂડા ચૂડલા આવે જાય છે હા 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 ચોબારીના ચોકમાં રૂડા ચૂડલા આવે જાય છે લેરીડો રે હોય તો મુલવે આ પાતળી ને પહેરવાનો શોખ છે વટીલો રે હોય તો મુલવે આ પાતળી ને પહેરવાનો શોખ છે
ચોબારીના ચોકમાં રૂડા કંડલા વેચાય છે ચોબારીના ચોકમાં રૂડી ઝરમર વેચાય છે હાલો હાલો એ મારા શિરે છે લોબડી ચારણ છું ગઢ જૂના નાની નાગરાઈ છું એ મારા શિરે છે લોબડી ચારણ છું ગઢ જૂના નાની નાગરાઈ છું હાલી આવો ગામ કબરાવ જાતી આવો બોલિયા હાલી આવો ગામ છાડવાડા જાતી આવો જાય ખોડિયાર એ ગામ છાડવાડા હું જાતી આવો મારી માં ખોડિયાર ને કહેતી આવો એ મારા શિરે છે લોબડી ચારણ સૌ ગઢ જૂના નાગરાઈ સૌ One, two, three, four. राधा ढूंढ रही किसने मेरा शाम देखा ये राधा तेरा शाम वन रावण में देखा ये राधा तेरा शाम वन रावण में देखा बंसी बजाते हुए किसी ने मेरा शाम देखा किसी ने मेरा शाम देखा बंसी बजाते हुए किसी ने मेरा शाम देखा बंसी बजाते हुए किसी ने मेरा शाम देखा हे आखा देश माच डंको ने हनुमान बड़ा અજય 15 મિનિટ રમવાનું છે આપણે 3 તાળીનો રાસ છે ખુશીબેન આવે છે બધા પાછા રમવા માટે તરત લાગી જાય આ દ્વારિકા નાથની મીઠોડી નજર આ હજાર હાથ વાળો રાખે અમારી ખબર જન્મ્યો તું જેલમાં માલ્યો તું મહેલમાં આ દોરંગી દુનિયાના ખેલમાં બહેજો મારી બેલમાં દેવ દ્વારિકા વાળો એને ગોવાડ ભેડો પાડ્યો દેવ દ્વારિકા વાળો એને ગોવાડ ભેડો પાડ્યો વાલા ગાયોનો
ભગવાન અમને શાની રે ફિકર મથુરામાં વાગી મોરલી મથુરે વાગી મોરલી ગોકુળમાં કેમ રે વાય રાય રણ છોડજી હો નાના ઈ ડોળે દ્વારિકમ દીવા બળે હો નાના ઈ ડોળે દ્વારિકમ દીવા બળે દીવા બળે મથુરામાં વાગી મોરલી મથુરે વાગી મોરલી ગોકુળમાં કેમ રે
લાડો રે એના પિતાને બહુ વાલો. લાડકડો લાડો રે એના પિતાને બહુ વાલો. માતાજીને વાલો રાજ ઘોડે બેહારે રાજ લગને કુંવારો. માતાજીને વાલો રાજ ઘોડે બેહારે રાજ લગને કુંવારો. જડ જમનાને યારે રાજ કાનુડો બેઠો. કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. એ હું નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો. એ હું નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો. માધવ તારી મેળીઓમાં બોલે ઝીણામાં રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા.
પગલા જા જા થાય ત્યાં ત્યાં હવનો હારો થાય મારી માતાના પગલા જા જા થાય ત્યાં ત્યાં હવનો હારો થાય મારી માતાની કોઈ દી વાત ના થાય બંધ કિસ્મતના તાળા ખોલી જા મડડે માના દીવા થાય જીવન માય જવાડા થાય મારી માતાના પગલા જા જા થાય ત્યાં ત્યાં હવનો હારો થાય મારી સૈયરને સંગાથ ટટુડો લેવો છે મારી સૈયરને સંગાથ ટટુડો લેવો છે મારે ઢોલીડાની સાથ ટટુડો લેવો છે મારે ઢોલીડાની સાથ ટટુડો લેવો છે હિચની તાલે તાળી પડે ને ગુલાલ ઉડે
ઢોલ નગાડા નગાડા ઢોલ નગાડા ઢોલ નગાડા વાગ્યા કરે મારો કાનોડો રાડે રમ્યા કરે હે કાના રે હો કાનોડા હે કાના રે હો કાનોડા એ ગજાયું તવડો ઘર ભેળો થા કાના રે હો કાનોડા એ ગજાયું તવડો ઘર ભેળો થા કાના રે હો કાનોડા ઢોલ નગાડા વાગ્યા કરે મારો કાનોડો રાડે રમ્યા કરે ઢોલ નગાડા વાગ્યા કરે મારો કાનોડો રાડે રમ્યા કરે ઢોલ નગાડા વાગ્યા કરે મારો કાનોડો રાડે રમ્યા કરે ઢોલ નગાડા વાગ્યા કરે મારો કાનોડો રાડે રમ્યા કરે બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીંયાથી હવે આપણે જન્માષ્ટમી ઉત્સવનો રાસનો કાર્યક્રમ અહીંયા વિરામ આપીએ. હવે આપણે કૃષ્ણ જન્મ કરવાનો છે. બરાબર 12 વાગે નંદ ઘરે આનંદ ભયો. આપણી પાસે 15 મિનિટનો સમય છે. 3-4 મહેમાનોના સન્માન કરી અને આપણે એક બહુ વિદ્વાન વ્યક્તિને સાંભળવા છે. શિક્ષણ ક્ષેત્રે આહિર સમાજ, આમ તો મને એમ છે કે 1000 વર્ષ પહેલાં પણ આહિર સમાજમાં શિક્ષણ તો હતું જ, પણ વચ્ચે કદાચ આપણે ચૂકી ગયા હશું કે ભૂલી ગયા હશું, જે કાંઈ હોય તે. બાકી રાહ રાખીને વાત કરજે સાહેબ. આ એક શબ્દની મારી પાછો આયરાણી સમજી જતા હોય. ચિઠ્ઠી લખી છે સાહેબ કે રાહ રાખીને વાત કરજે, તો એનો મતલબ તો એ થયો કે સાહેબ ભણતર ત્યારે હતું અને આ ગુઢ બાબત હતી, ગુઢાર શબ્દ હતો. પણ વચ્ચે કદાચ આપણે જે કાંઈ હોય તે, પણ અત્યારે આહિર સમાજ ખરેખર મિત્રો એટલો બધો સુખી છે ને, કેવલ ને કેવલ પરમાત્માની કૃપા છે હો. કે બેટું બાપ તણે જો ચીલે ચાલત નહીં તો જનની કાહું જડે વહમું લાગે વેરસલ. સાહેબ મારો ને તમારો બાપ જે રસ્તો બતાવી ગયો છે ને, એ રસ્તે હાલશું ને આ જગતના ચોકમાં સાહેબ આ સમાજને કોઈ દી વાંધો નહીં આવે. અને આપણે એની પાસે ક્યારે માંગ્યું છે સાહેબ? માધવ નથી માંગતો તારી પાસે કરોડો રૂપિયા કીર્તાર. એ હોનાની દ્વારકાના ધણી, તારા કરોડ રૂપિયા નથી જોતા બાપ, તને તારું હોનું મુબારક છે. માધવ નથી માંગતો તારી પાસે કરોડો રૂપિયા કીર્તાર, પણ વખતે મારો વ્યવહાર તું હાચવી લેજે હાંબડા. એ બાપ કોઈ તારા નામથી અમે આવા માંડવા બાંધીએ ને તેથી અમારો વ્યવહાર હાચવી લેજે મારા બાપ. આટલું જ માંગીએ છીએ તારી પાસે અમે. અને મજાની વાત છે સાહેબ કે પૂર્ણ પુરુષોત્તમ 24 અવતાર ધારણ કરવા વાળો વ્યક્તિ મારા તમારા આંગણે મોટો થયો છે ને. એક રસખાનની 1-2 જ મિનિટની નાનકડી એક કવિતા, પણ કવિતા જગતના ચોકમાં સાહેબ મુસલમાનનો દીકરો 5000 વર્ષ પહેલાં લખી શકાના એણે. રસખાન હમણાં વનરાવન ગયો ને, એ રસખાનના ગામમાં હું ગયો તો જોવા માટે કઈ જગ્યાએ રસખાન જન્મ્યા હતા. એ રસખાને લખ્યું છે રણછોડ પટેલ કે શેષ મહેશ ગણેશ દિનેશ હું જાહી નિરંતર ગાવે. ભગવાન શેષનારાયણ હોય, ભગવાન શિવજી મહારાજ હોય, શેષ મહેશ ગણેશ દિનેશ હું જાહી નિરંતર ગાવે. ગણપતિ મહારાજ હોય, 33 કોટી દેવતા હોય, શેષ મહેશ ગણેશ દિનેશ હું જાહી નિરંતર ગાવે. અને હવે સાંભળજો, આદિ અનાદિ અનંત અખંડ અછેદ અભેદ વેદ બતાવે. કવિ કે હું નથી કહેતો, આ તો વેદ કહે છે. આદિ અનાદિ આદિકાળમાં હોય, કૃષ્ણ અનાદિકાળમાં હોય. આદિ અનાદિ અનંત અખંડ, જેનો કોઈ અંત નથી, જેનું કોઈ ખંડિત ન કરી હંગે, અખંડ વેદ બતાવે. કવિ કે હું નથી કહેતો, આ તો વેદ કહે છે સાહેબ. એનો ભેદ નો પામી હંગાય. અને નારદ છે સુખી વ્યાસ રટે. ભગવાન નારદથી માંડી અને તમે વ્યાસ સુધી વ્યા આવો. નારદ છે સુખ વ્યાસ રટે, હારે તો પુની પાર ન પાવે. તબ અહિર કિશોરિયા સસિયા ભરી અને સાસ પે નાથ નચાયો. સાહેબ વિશ્વ જેનો ભેદનો પામી હંગે, એને એક આયરની દીકરી ગોકુળની માલપા એમ કહેતી હોય કે હે કનૈયા તારે માખણ ખાવું છે? બોલે હા. તારે ગોરહ પીવું છે? તો કે હા. અહીંયા નાચ.
હે બોલે અહીંયા નાચ તું. એ સાહેબ 10 વર્ષની દીકરી પાસે એક સાલિયા શાહ માટે થઈને આ વિશ્વનો બાપ નાચ્યો છે. આ ઈ સમાજ છે મારો બાપ. એક સાલિયા શાહ માટે થઈને પરમાત્મા નાચ્યો તો સાહેબ આપણે આંગણે. આપણે એ સમાજમાંથી આવીએ છીએ અને એ સમાજ જ્યારે આવો રૂડો મજાનો પ્રસંગ કરતો હોય અને બહુ મોઘેરા મહેમાન પધાર્યા હોય, 1 મિનિટનો જેની પાસે સમય નથી. વાત સુરતને નથી સાહેબ, ગુજરાતની અંદર કદાચ હારામાં હારા સમૂહ લગ્ન થતા હોય ને તો બીજા બધા કદાચ પછી કર્યા હશે, પછી ઘણા બધા થયા હશે, પણ એક વિશ્વ રેકોર્ડ થઈ ગયો છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ. 501 લગ્ન જ્યારે હતા ને કંકોત્રી સાહેબ તમે જુઓ ને તો તમને વિચાર આવે કે આવી કંકોત્રી હોય. એ સંસ્થાના પ્રમુખ, એ સંસ્થા જે માણસ હલાવે છે એવા વ્યક્તિ પધાર્યા છે. ત્યારે પહેલાં એનું નામનું એક જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ સુરતના પ્રમુખ શ્રી જીતુભાઈ કાસડ પધાર્યા છે. એક જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. એમની હારે કાંતિભાઈ અડિયા ટ્રસ્ટી, ગોપાલભાઈ બલદાણિયા ટ્રસ્ટી શ્રી પધાર્યા છે. અને વિનંતી કરું જીતુભાઈ કાસડને, આપ પધારો. અમારો કાંઠા આહિર કચ્છ વાગડ આહિર સમાજ તરફથી સન્માન સ્વીકારો. સન્માન કરવા માટે વિનંતી કરો અમારા નરેશભાઈ લાલાભાઈ વર્તન. જીતુભાઈ કાછડ બહુ સારું વક્તવ્ય આપે છે. એમનું આપણે 5 મિનિટનો સમય પણ આપણી પાસે છે એટલે આપણે એમનું વક્તવ્ય પણ લેશું. જીતુભાઈ કાછડ સન્માન કરે શ્રી નરેશભાઈ વર્તન. નરેશભાઈ સન્માન કરે જીતુભાઈ કાછડનું. સાલું આપી દો બીજી ભાઈ, ત્યાં કાને હોય લેતા હો. 2-3 મહેમાન છે આવી ગઈ છે. અને કાંતિભાઈ અડિયા પધાર્યા છે, ટ્રસ્ટી શ્રી સમૂહ લગ્ન સમિતિ સુરત આહિર સમાજ. કાંતિભાઈ અડિયાને વિનંતી કરું કે આપ પધારો. સન્માન કરવા માટે વિનંતી કરું મહાદેવભાઈ માતા. મહાદેવભાઈ માતા સન્માન કરશે શ્રી કાનજીભાઈ અડિયા, આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ સુરતના ટ્રસ્ટી શ્રી. અને એમની હારે પધાર્યા છે ગોપાલભાઈ બલદાણિયા, જેઓ પણ ટ્રસ્ટી આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ સુરતના ટ્રસ્ટી ગોપાલભાઈ બલદાણિયા. વિનંતી કરું ગોપાલભાઈને આપ પધારો. અને સન્માન કરવા માટે વિનંતી કરીશ મારે કાંઠા 24 આહિર સમાજના પ્રમુખ શ્રી રણછોડભાઈ પટેલ. રણછોડભાઈ પધારો. આહિર સમાજ કાંઠા 24 ના પ્રમુખ શ્રી રણછોડભાઈ કાનાભાઈ ડાંગર સન્માન કરે ગોપાલભાઈ બલદાણિયાનું, ટ્રસ્ટી શ્રી આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ સુરતના. જીતુભાઈને બહુ જગ્યાએ હાજરી આપવી પડે કારણ કે એમનો હોદ્દો એવો છે બાપા. લોકોની માંગ પણ એવી હોય કે અમારા કાર્યક્રમમાં જીતુભાઈ આવે એટલે મોડા આવ્યા છે એટલે આપણી પાસે સમયની પાબંદી છે. એટલે આપણે વિનંતી કરી જીતુભાઈ કાસડને કે હવે આપણી પાસે જે પણ સમય છે એમાં એમનું વક્તવ્ય આપે. એક જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. આવે શ્રી જીતુભાઈ કાસડ. આપ સૌ સવારથી રાસ રમી રહ્યા છો તો આપણે દ્વારકાધીશની જય એવી બોલાવીએ કે આપણો થાક ઉતરી જાય. 2 હાથ ઊંચા કરીને દ્વારકાધીશની જયકાર બોલાવજો. જય દ્વારકાધીશ. આ બહેનોને વધારે થાક લાગ્યો લાગે છે, જેથી દ્વારકા તમારો અવાજ પહોંચશે નહીં કારણ કે મહારાષ્ટ્ર ત્યાં રમાણો હતો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. કચ્છ વાગડ આહિર સમાજ દ્વારા આયોજિત જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે રાસનું આયોજન અને આપણે સૌ સદભાગી છીએ કે આપણા બાપનો જન્મદિવસ આખું વિશ્વ ઉજવવાનું છે. આનાથી ભાગ્યશાળી કોઈ સમાજ હોઈ ન શકે. એ ભગવાન કૃષ્ણના હું તમે વારસદારો છીએ. અને સુરતની આ ભૂમિમાં આપ સૌને સવારથી જે રાસ રમાડીને આનંદ કરાવે છે, હું એમના એવા પરિચયમાં તો નથી પણ એમનો ફેન ચોક્કસ છું. હું એટલા માટે કહું છું કે ગુજરાતની અંદર લોક સાહિત્યમાં જો કોઈનું નામ લેવાતું હોય તો એ માયાભાઈ આહિર છે.
અને લોક ગાયક તરીકે જો કોઈનું ગુજરાતમાં નામ લેવાય તો આહિર સમાજનો ગૌરવ બાપભાઈ આહિર છે. ત્યારે સુરતની આ ભૂમિમાં બાપભાઈ આપનું હાર્દિક સ્વાગત છે. બેને પણ આપણને ખૂબ આનંદ કરાવ્યો. આપ સૌનો હું અહીં આશીર્વાદ લેવા માટે આવ્યો છું કે આપ સૌની શક્તિના કારણે, આ માતાઓના આશીર્વાદના કારણે, આ યુવાનોના આશીર્વાદને કારણે સમાજની આપણે કાંઈ ને કાંઈ નાના મોટી પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. સમગ્ર ગુજરાત ગૌરવ લે એવા સુરત શહેરને આંગણે દર વર્ષે આપણે લગ્ન કરીએ છીએ અને આપણા તમારા અને મારા માટે બધા જ માટે ગૌરવની વાત એ છે કે સમગ્ર ગુજરાતની અંદર 501 લગ્ન થતા હોય અને એનો દાતા જો કોઈ એક જ વ્યક્તિ હોય તો એ ગુજરાતમાં નટુભાઈ ભાટુ એ આહિર સમાજનું ગૌરવ છે. મિત્રો, તમે દર વર્ષે આમ તો મોટા ભાગે 2-3 વખત આવવાનું થયું છે આ પ્રોગ્રામની અંદર, પણ નરેશભાઈ, શામજીભાઈ, મહાદેવભાઈ અને બધા જ મિત્રોને વિનંતી કરું છું કે હજી આને મોટા લેવલ પર આ પ્રોગ્રામને લઈ જાઓ. કચ્છના આહિર સમાજને ગુજરાતના આહિરના સમાજ સાથે જોડી દેવો છે આપણે સુરતમાં. સુરત શહેર જે છે આહિર સમાજનું એક જિલ્લાનું શહેર નથી. આ શહેર એ શહેર છે કે જે સમગ્ર ગુજરાતનો આહિર સમાજ આ શહેરની અંદર વસે છે. ત્યારે કચ્છનો આહિર સમાજનો યુવાન પણ ગૌરવ લે કે હવે આ શહેરની અંદર મારે ચિંતા કરવાની જરૂર નથી. આ શહેરનું મારે તમારા સમક્ષ વાત મૂકવી છે, કદાચ તમને ખબર પણ નહીં હોય કે આ શહેરની અંદર 500 થી વધારે સર્જન ડોક્ટરો એ આહિર સમાજના શહેરની અંદર છે. તમને ખ્યાલ પણ નહીં હોય કે આ શહેરની અંદર 381 પોલીસ અધિકારીઓ છે એ આહિર સમાજના છે, કોન્સ્ટેબલ થી લઈને એસીપી સુધીના. તમને ખબર નહીં હોય કે આ સુરત શહેરના સીપી જે પોલીસ કમિશનર છે એના પીએસ જે છે એ બંને છોકરા જે છે એ આહિર સમાજના છોકરાઓ છે. આ રીતે સમાજના સમગ્ર ગુજરાતમાંથી અહીંયા કોઈની જન્મભૂમિ નથી. આ સમગ્ર ગુજરાતના લોકો અહીં આવીને પોતાની કર્મભૂમિ બનાવી છે અને કર્મભૂમિમાં સમગ્ર સુરતની 80 લાખની વસ્તીની અંદર દૂધમાં સાકરની જેમ ભળીને આજે આહિર સમાજ પોતાની કર્મથી પ્રગતિ કરી રહ્યો છે. અને હું ચોક્કસ માનું છું કે અત્યારે દ્વારકાધીશ જે આહિર સમાજ ઉપર રાજી થતો છે ને એ 5000 વર્ષમાં ક્યારેય રાજી નહીં થયો હોય એવું વાતાવરણ આજે સમાજનું બન્યું છે. આ મિત્રોને મારે એટલા માટે તમને કહેવું છે કે તમને સમાજની વ્યવસ્થા સાથે એટલા માટે હું જોડવા માટે વિનંતી કરું છું કે સુરત શહેરની અંદર 10 પોલીસ કોન્સ્ટેબલથી લઈને પીએસઆઈ સુધીના કચ્છના લોકો અહીંયા નોકરી કરે છે અને નાના મોટા પ્રશ્નો હોય તો એને ખબર નથી, લોકોના સંપર્કમાં નથી, એને કચ્છ થઈને પાછું અમારા સુધી આવવું પડે છે. તો આપ સૌને વિનંતી કરું છું કે ગુજરાત સુરત શહેરની અંદર સમૂહ લગ્નની પ્રવૃત્તિ હોય તો પણ ભલે, અને બીજી પ્રવૃત્તિ છે એ નાના ભૂલકાઓ જે છે આપણા તેજસ્વી તારલાઓ 10 અને 12 ધોરણની અંદર જે વિદ્યાર્થીઓ ખૂબ સારી ટકાવારી લાવે એને ઇનામ આપવાનું કામ પણ આપણા સમાજની સંસ્થા દ્વારા થઈ રહ્યું છે. મારે તમને કહેતા જણાવવું છે, તમને ખ્યાલ આવે એટલા માટે કહું છું કે હમણાં જ 18 તારીખે સમાજનો ઇનામ વિતરણ સમારોહ ગયો હતો. એમાં આપણે 10મા ધોરણની અંદર 85% ઉપરની ટકાવારી હોય એના રિઝલ્ટ લઈએ છીએ અને 12 ધોરણની અંદર 80% ઉપરના રિઝલ્ટ હોય એવા વિદ્યાર્થીઓના રિઝલ્ટ સ્વીકારીએ છીએ. તો તમને કોઈને કલ્પના હશે કેટલા રિઝલ્ટ આવ્યા હશે? આ માત્ર સુરત શહેરની વાત કરું છું. મને ગૌરવ થાય છે આપ સૌને જણાવતા કે 85% ઉપર ટકાવારી ધરાવતા વિદ્યાર્થી સંખ્યા 587 વિદ્યાર્થી એવા હતા કે જેણે 85% ઉપર સુરત શહેરની અંદર રિઝલ્ટ વિદ્યાર્થીઓ લાવ્યા છે. તો આ રીતે આપણું યુવાધન પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે વિશેષ વાત નથી કરવી, એવો ક્યારેક એવો પ્રોગ્રામ હશે વાતનો ત્યારે ખૂબ લાંબી આપણે વાતો કરીએ. પણ પ્રથમ વખત જ્યારે બાબુભાઈ આહિર સુરત આવ્યા છે તો અહીંથી એને સુરતનું એવું વાતાવરણ, એવો પ્રેમ સૌ આપજો કે બીજી વખત વ્રજવાણીની જગ્યાએ જન્માષ્ટમી રિઝર્વ સુરતની જ બુક કરે એવી આપણે એની પાસે અપેક્ષા રાખીને દ્વારકાધીશ બધાને જ સુખી, સમૃદ્ધિ અને શાંતિ અને પરિવારને સદાય ખુશ રાખે એવી પ્રાર્થના કરીને ગણતરીની મિનિટી હવે એના જન્મોત્સવની બાકી છે ત્યારે ફરી દ્વારકાધીશના ચરણોમાં વંદન કરીને મારી વાતને પૂરી કરું છું. અને આપ સૌ માતાઓના જે રીતે આપણે આ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આપ સૌ જે મૂળ પહેરવેશની અંદર કચ્છે તો કાયમિક ગૌરવ રાખ્યું છે. આપણે જોયું છે કે વિધાનસભાની અંદર તમને કહો કે નરેન્દ્ર મોદીને વાસણભાઈ મળતા હોય તો એ આહિરના ડ્રેસમાં જ મળતા હોય, એ આપણું ગૌરવ છે મિત્રો. ત્યારે મારી માતાઓ અને બહેનો અને ભાઈઓએ જે આપણી પરંપરાને જાળવી છે એ પરંપરાને કાયમિક આપ સૌ ઉજળી રાખજો એવી વિનંતી કરીને દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરીને મારી વાતને પૂરી કરું છું. જય દ્વારકાધીશ.